ધન પ્રાપ્ત કરી શકો, મિલકત પ્રાપ્ત કરી શકો, પણ એક વસ્તુ 84 લાખ યોની છે, 84 લાખ યોની ફરીને આ છેલ્લી કોઠી આવી છે. 84 લાખ યોનીમાં નહીં જગવતા કરવાનું અને પાછું 84 લાખમાં ફોડવું પડે એવું નથી. એ તો તૈયાર જ છે, પણ 84 લાખ યોનીમાં જવું નથી. માટે પરમાત્માનું નામ છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ બાબત હોય, એમાં પરમાત્માનું નામ છે ને છે. પુરુષ અને પ્રકૃતિ બે, પુરુષ અને પ્રકૃતિ આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એટલે માતાજીની એ સ્થાપના એ પણ બરાબર છે. અને આ બર રામદેવજી મહારાજની સ્થાપના એ પણ બરાબર છે. આ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે કર્યું છે. અને કરનારને આયોજન વિચાર મૂકનારને લાખ વાર ધન્યવાદ ગઠે. આટલો લાખ વાર ધન્યવાદ. અને એ ભાઈઓને તાળીઓ આપણે વધાવી. અને ખરેખર કોણ કરે છે આવો ખર્ચ કરનાર? કોણ છે? તમે આપણે વિચારો. એક 4 મહેમાન આવ્યું છે, રાતના આવે છે, તો એ કહ્યું ચા મૂકવી પડે તો તકલીફ પડે. ત્યારે જગ્યાએ આટલું બધું ખર્ચ કરતા હોય અને આટલું બધું થતું હોય, એ પરમાત્માના સ્વરૂપો માન્યને જરા વધુ આવે એવો નથી. કારણ કે ભાઈને તાજાની ગતિ, ભક્તને 9 પ્રકારની ગતિ મળી. એમાં 4 મિનિટ 64 ખેલે 20 રહે કર ધૂળ, હમ તો ઉન એક વખત ખેલે 7 કરોડ. આ તો 4 મિનિટ 2 ગોખો આપણે 2 હામેની 4 64 ખેલે તો 32 આપણા અને 32 હામેના. 20 રહે કર ધૂળ 10 આપણી 10 હામેની. જો હમ તમ દોને એક હુआ તો ખેલે 7 કરોડ. 3.5 કરોડ છિદ્રો આ શરીરનો અને 3.5 કરોડ છિદ્રો આ શરીરનો. 7 કરોડ છિદ્રો ઋષિમુનિએ ગણેલો તો આપણે ગણવો પડે એવો નથી. અને એમાં તો તમે જેમાં જેને માનતા હો, તમે રામદેવજીમાં માનતા હો, માતાજીમાં માનતા હો, દાદા ભગવાન માનતા હો, સાહેબ માનતા હો, જેમાં તમે માનો પણ એમાં જો શ્રદ્ધા હોય તો એ બધું કામ થાય. બાકી શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય, આ વિશ્વાસ છે તો થઈ જાય. આમાં પરમાત્મા છે, એમને વિશ્વાસ છે, એમાં શ્રદ્ધા છે. એટલા કુટુંબે કેમ છે કે એમાં વિશ્વાસ ના હોય, વિશ્વાસમાં ના હોય તો કોઈ કરી શકે એટલે કોઈ થોડી વાર બેસી નહીં શકે. પણ 4 કલાક બેસીને પૂજા થઈ હોય અને 4 કલાક બેસીને મંત્રોચ્ચાર થતો હોય તો એના જેવું બીજું કોઈ હોઈ નહીં શકે. ધન્યવાદ કહે આપ સર્વેને અને આમંત્રણને. આમ તો ભાઈને આમ તો અહીંયા ધર્મની પરિચય વાપરી યોગી સમાજમાં કોઈ પણ સમાજ યોગી સમાજમાં વિશેષ પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ છે. અને યોગી એ આપતા પુત્રો જેને કહેવામાં છે દેવપુત્રના જે પુરુષો છે, ગુરુકૃપા યોગી જંગમ સેવડા સંન્યાસી દરવેશ, છઠ્ઠો દર્શન પરમનું નહીં મેન કે મેં. એ આપણા માટે છે કે દેવકોટીમાંથી આપણા લોકો છે, કોઈ તાકાત નહીં ના પાડવાની. આપણે આમ એ દેવકોટીમાંથી આપણને બધો અધિકાર છે. આ કરવાનો આપણને અધિકાર છે જ. આપણે જનોએ આપણને અધિકાર છે, ગીતા વાંચવાનો અધિકાર છે, ઉપદેશ આપણને અધિકાર શાસ્ત્રોએ આપેલો છે. શાસ્ત્રો આપે છે. એ શાસ્ત્રો પર આપણે ધીરે ધીરે પ્રવૃત્તિમાં આપણું જીવન પૂરું થાય તો સુધી આ બાજુ